આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાટીદાર સમાજના યુવાનોને લઈ એક નિવેદન આપવામાં આવ્યું। મહિલા પીએસઆઈનું પાટીદાર યુવાનોને લઈ એક નિવેદન સામે આવ્યું છે। ચોંકાવનારું નિવેદન છે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે। પાટીદાર યુવાનો મામલે મહિલા પીએસઆઈએ નિવેદન આપતા કહ્યું કે સાયબર કેસના જે ટોટલ મામલા સામે આવ્યો છે તેમાંથી 50% પાટીદાર યુવાનો હોય છે। એટલું જ નહીં, પરંતુ દારૂના જો 15 યુવકો પકડાય તો તેમાંથી 10 યુવકો પણ પાટીદાર યુવકો હોય છે। આ દુઃખ તેમણે વ્યક્ત કર્યું છે મહિલા પીએસઆઈ કે જેમણે કહ્યું કે પીધેલા ઝડપાય તેમાં 15માંથી તો 10 પાટીદાર હોય છે। ઉર્વિશા મેંદપરા સરથાણાના મહિલા પીએસઆઈ છે ઉર્વિશાબેન, જેમણે પાટીદાર યુવાનો આખરે કઈ રીતે ખોટા રસ્તે જઈ રહ્યા છે તેનો જાહેરમાં એકરાર કર્યો છે। તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે કે દુઃખ સાથે મારે કહેવું પડે છે કે જ્યારે દારૂ પીધેલા 15 લોકો ઝડપાય એમાંથી 10 પાટીદાર હોય છે। આખરે શું કહ્યું હતું તેમણે, એ નિવેદન સાંભળી લઈ। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈ આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે મારે। આ મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો તમારી? તો પાટીદાર યુવાનો અવળે રસ્તે ચડ્યા છે। 15 ઝડપાય તો તેમાંથી 10 પીધેલા યુવકો પાટીદાર હોય છે તેવું દુઃખ તેમણે વ્યક્ત કર્યું। સાથે એમ પણ કહ્યું કે આ લોકો જે લોકો યુવકો ઝડપાયા છે તેમને પાસે બચાવવા માટે પણ કેટલાક લોકો આવે છે કે બેન તમે પણ પાટીદાર છો, ઝડપાયેલા છે પણ પાટીદાર છે, થોડા તેમને જવા દો। ત્યારે આ મહિલા પીએસઆઈ વધારે ગુસ્સે થાય છે। જો કે પટેલ સમાજને સીધી જ તેમણે અહીંયા આંગળી ચીંધી છે કે પાટીદાર યુવાનો અવળે રસ્તે જઈ રહ્યા છે તો આપણે તેમને સીધી દિશામાં તેમને સીધા રસ્તે લાવવા જરૂરી છે। મહિલા પીએસઆઈ એટલું પણ કહી રહ્યા છે કે સાયબર ફ્રોડના જે કિસ્સા સામે આવે છે એ કિસ્સામાં પણ મોટે ભાગે પાટીદાર યુવાનો હોય છે। એટલે કે સાયબર ફ્રોડ અને દારૂ આ બંને દૂષણમાં પાટીદાર યુવાનો મોટા ભાગે ફસાયેલા હોય છે તેવું મહિલા પીએસઆઈનું આકલન છે। ઘણા સમયથી તે કદાચ કામગીરી કરી રહ્યા છે અને આટલા સમયનો તેમનો આ અનુભવ બોલે છે કે મોટે ભાગે પાટીદાર યુવાનો દારૂ સાથે સંકળાયેલા હોય છે। એટલે કે પાટીદાર સમાજ માટે આ આંખ ઉઘાડનારું નિવેદન છે। ઘણા એવા યુવાનો છે અને આમાં તો ન માત્ર પાટીદાર સમાજ પરંતુ આપણા ઘણા બધા એવા યુવાનો છે કે જે આ દારૂના દૂષણમાં સંકળાયેલા છે અને આમાં તો સીધું જ તેમણે પાટીદાર સમાજના કાર્યક્રમમાં કહ્યું છે કે 15માંથી 10 પાટીદાર યુવાનો પીધેલા ઝડપાય છે। એનો મતલબ કે આખી જે પેઢી છે, આખી યુવા પેઢી છે તે દારૂ તરફ વળી રહી છે। સવાલ આપણા આખા સમાજ તરફ પણ છે, આખા તંત્ર તરફ પણ છે કે શું આપણે આ યુવાનોને દારૂ તરફ લઈ જઈ રહ્યા છે અને કદાચ દારૂ પીતા પકડાય તો એને દાટી આપવાને બદલે, એને ત્યાં સમજાવવાને બદલે પોલીસ અધિકારીને કહેવામાં આવ્યું છે કે મેડમ તમે પણ પાટીદાર છો, થોડું સમજી લો, આપણા યુવાનને બહાર કાઢો। આ રીતની ત્યાં પણ લોભ લાલચ આપવામાં આવ્યો છે। પરંતુ આ મહિલા પીએસઆઈને સલામ છે કે જે જાહેરમાં આવીને કહે છે ને આવા લોકોને ખુલ્લા પાડવાનું તે કામ પણ કરે છે। પાટીદાર સમાજના કાર્યક્રમમાં સમાજની વચ્ચે ઉભા રહીને જ્યારે તે બોલી રહ્યા છે એનો મતલબ કે આ બેન પ્રામાણિક છે, એ બેનમાં નૈતિકતા છે, એટલા કારણે તે સમાજની વચ્ચે સમાજની જે બદીઓ છે, જે બદીઓમાં યુવાનો ફસાઈ રહ્યા છે તેને ઉજાગર કરવાનું કામ આ મહિલા પીએસઆઈ કર્યું છે। આ કોઈ એક સમાજ સાથે સંકળાયેલા મહિલા નથી પરંતુ એ પોલીસ અધિકારી છે અને તેમણે જ્યારે આ વાત કરી છે ત્યારે સૌ કોઈએ તે બાબતે અમલવારી કરવી જરૂરી છે। આખરે વિચારવું જોઈએ, મનોમંથન કરવું જોઈએ કે કેમ આપણા યુવાનો આવી રીતે દારૂના દૂષણમાં ફેલાઈ રહ્યા, દારૂના દૂષણમાં જઈ રહ્યા છે, સાયબર ફ્રોડમાં ફસાઈ રહ્યા છે। તે બાબતે હવે સમાજે પણ આમાં આંખ ઉઘાડવી જોઈએ અને સમાજની આંખ ઉઘાડવાનું કામ આ મહિલા પીએસઆઈ કર્યું છે કે પાટીદાર યુવાનો દારૂની બદીમાં છે। હવે સીધો જ તેમનો અહીંયા
સંદેશ એ છે કે આખું જે વહીવટી તંત્ર ચાલી રહ્યું છે, જે બુટલેગરો બેફામ મળેલા છે, તે શું સીધા જ પાટીદાર યુવાનોને ટાર્ગેટ કરે છે? પાટીદાર સમાજ કે સમૃદ્ધ સમાજ છે, શક્તિશાળી સમાજ છે, અને એ જ શક્તિશાળી સમાજના જો 15માંથી 10 યુવાનો દારૂની હાલતમાં છે, દારૂ પીધેલી હાલતમાં છે, તો પાટીદાર સમાજે પણ આમાં જાગવાની જરૂર છે. ધર્મેશ, વિકાસ, આ જે પીએસઆઈ છે એ પણ પટેલ સમાજના જ છે. એમની જે હકીકત છે એ પોતાની પેટ્રોલિંગ દરમિયાન જે વસ્તુ વાસ્તવિકતા બની છે એને સમાજ સામે મૂકી છે, કોઈ બીજા કાર્યક્રમમાં નહીં, સમાજના કાર્યક્રમમાં. એટલે એને કહેવાય આત્મચિંતન તરીકે સમાજની સંસ્થાઓ, સમાજના આગેવાનો, સમાજના જે રાજકારણીઓ છે એને શીખ આપવાની બહુ જરૂરી છે. કારણ કે એણે એક જ સમાજ માટે, પોતે જે સમાજમાંથી આવે એમાં શું નીચું છે, શું એકદમ ખરાબ છે, એ એણે પોતે રૂબરૂ અનુભવ્યું છે. અને સૌથી મોટી વાત, એમણે પેટ્રોલિંગ દરમિયાન રાતના જે પીધેલા પકડાય છે એમાં સમાજના છોકરાઓ છે એને સૂચિતાર્થ કર્યું છે, રેડ સિગ્નલ આપ્યું છે. હવે એના પ્રતિભાવ કઈ રીતે આવે છે જોવાનું એ રહે છે. કારણ કે લાલજી પટેલનું હમણાં જ નિવેદન આવ્યું છે, તેમણે કીધું કે આ વાત બહુ સાચી છે અને સમજવું બહુ જરૂરી છે. મા બાપે ખરેખર જાગવું જરૂરી છે. અને સામાજિક, હું તો કહું મોટી મોટી સંસ્થાઓ પાટીદારની છે, આ બહુ મહત્ત્વનો ચિંતનનો મુદ્દો છે કે સાયબર ફ્રોડવાળી પણ એમણે વાત કરી છે. એટલે પોતે જે ખાતામાં છે એ ખાતામાં પોતાને સમાજનું ક્યાં નીચું પડે છે એ એણે વાસ્તવિકતા રજૂ કરી એવું મને લાગે છે. બિલકુલ. અને સાથે સાથે શું સમાજને ખબર નથી કે આપણા યુવાનો ક્યાં જઈ રહ્યા છે? પાટીદાર સમાજ કે જે રાજકીય રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે સક્ષમ સમાજ છે, સમૃદ્ધ સમાજ છે, એ જ સમાજના જો દીકરા અને પોલીસ અધિકારી એવું કહેતા હોય કે દારૂની બદીમાં સંપડાયેલા છે, એ સાયબર ફ્રોડમાં ત્યાં ફસાઈ રહ્યા છે, તો શું સમાજની પણ એ સમાજની પહેલ ના કરી થવી જોઈએ કે આ યુવાનો તેમાંથી બહાર નીકળે? એટલે તો અન્ય કોઈ વ્યક્તિ આ નિવેદન આપ્યું હોત ને તો અત્યારે આખું ઉહાપો થઈ ગયો, વળાંક જુદો હોત. પણ હવે સમાજની દીકરી, સમાજની જ એક માન મોભા સાથે પીએસઆઈ બનેલી, અને હું તો એ માનું સમાજની સંસ્થામાંથી ઉછરી હશે, સમાજના એ સંસ્કારમાંથી ઉછરી હશે. એણે જે સચોટ અને તળને ફળ એક સમાજ સામે કીધું છે, અને એ સમાજ સામે કીધું છે, ત્યારે આના પ્રતિભાવો ખરેખર સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ અને જેને કહેવાય કે શૈક્ષણિક સંગઠનોમાં હોય એમણે વિચારવા જોઈએ. કારણ કે સૌથી મોટો બહુમતી સમાજ પાટીદાર સમાજ છે, અને પાટીદાર સમાજના છોકરાઓ માટે 15 પીધેલામાંથી 10 પાટીદારો, એવું સીધું જ આક્ષેપ એને કર્યો. આક્ષેપ નથી, પોતાની વાસ્તવિકતા વર્ણવી છે. ત્યારે ખાસ કરીને જે આંદોલનના નેતાઓ હતા એમાં કેટલાક તો અત્યારે ધારાસભ્યશ્રીઓ થઈ ગયા છે, કેટલાક આગળ ગયા છે, પણ અન્ય છે એણે આ ઝુંબેશ બહુ વિચારવા જેવી છે. આ વાસ્તવિકતા એમણે સમાજ સામે રજૂ કરી છે, કોઈ એમને શીખવાડેલું નથી, પોતાની વાસ્તવિકતા રજૂ કરી છે. પોતે જે વર્દીમાં છે એ વર્દીમાં પોતાનો સમાજ ક્યાં છે એ વસ્તુ બતાવી છે. વિકાસ, બિલકુલ બિલકુલ આભાર ધર્મેશ અમારી સાથે જોડાવા બદલ. એટલે કે પાટીદાર યુવાનો તેમને હવે અવળે રસ્તે જતા રહ્યા છે, સીધા રસ્તે લાવો તેવું સીધું જ તેમણે પાટીદાર સમાજના કાર્યક્રમમાં સમાજના મોભી વચ્ચે તેમણે નિવેદન આપ્યું છે, અને તેમણે હવામાં વાત નથી કરી, તેમણે સૌ કોઈની સામે આ વાત કરી છે, પોતાના અનુભવથી વાત કરી છે. આપણી સાથે મનોજ પનારા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. મનોજભાઈ, સરથાણાના મહિલા પીએસઆઈ છે ઉર્વિશાબેન, તેમણે કહ્યું કે પાટીદાર યુવાનો 15માંથી 10 એવા યુવાનો છે દારૂ પીતા ઝડપાય છે, સાયબર ફ્રોડમાં પણ તે લોકો ઝડપાય છે. શું કહેશો આપ? 100% અધિકારીએ જે વાત કરી છે એ સાચી છે કે ક્યાંક ને ક્યાંક પાટીદાર યુવાધન અવળા માર્ગે ચડ્યું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ સંખ્યા, ટકાવારી અથવા તો બીજું ઉપર નીચે હોઈ શકે, પરંતુ જે પાટીદાર મહેનતથી કમાવાનું એક છાપ ધરાવતો હતો, જે પાટીદાર આબરૂદાર પાટીદાર સમાજ, દરેક સમાજ એની પર ભરોસો મૂકતા હતા અને 18 આલમ પાટીદારોને એક સન્માનની નજરથી જોતા હતા, એ પરિસ્થિતિમાં આજે ક્યાંક ને ક્યાંક પાટીદાર યુવાન ભટકી ગયો છે એવો મને પોતાને પણ અહેસાસ થાય છે. જ્યારે હું મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ નામની સંસ્થા ચલાવું છું ત્યારે મને પણ એવા કેસીસ ધ્યાનમાં આવે છે કે જે પાટીદારને ન શોભે, જે અમારી આખી એક પેઢીઓ છે. બિલકુલ મનોજ પનારા મોટું નિવેદન આપી રહ્યા છે કે પાટીદારોને ન શોભે એવા કેટલાક કેસ સામે આવ્યા છે. બિલકુલ આભાર મનોજભાઈ અમારી સાથે જોડાવા બદલ. દિનેશ બામણિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, તેમની સાથે પણ વાત કરીએ. દિનેશભાઈ, આ મહિલા પીએસઆઈના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર સમાજે જાગવાની જરૂર નથી આ રીતના કેસ જો આવતા હોય તો? જો સમગ્ર ગુજરાતમાં સુરત સૌથી વધારે વસ્તી ધરાવતું પાટીદાર પ્રભાવિત ક્ષેત્ર છે, અને ત્યાં સ્વાભાવિક છે કે કોઈ પણ ક્રાઇમ બને, કોઈ પણ બનાવ બને તેમાં પાટીદાર સમાજના લોકો વધારે હોય. પરંતુ જે બનાવ બને છે જેમાં આરોપી તરીકે જે યુવાનો આવે છે તે બિલકુલ ચિંતાનો વિષય છે, સમાજ માટે ખૂબ ગંભીર પ્રશ્ન છે. અને કોઈ પણ સમાજમાં જ્યારે પાટીદાર સમાજને ન શોભતી પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે 100% સારા લોકો આમાં વિચારતા હોય અને મંથન કરતા હોય, અને ગુજરાતના દરેક વિસ્તારમાં કોઈ પણ સમાજના લોકો રહેતા હોય, એમના સમાજના માટે આ જો આવા બનાવો છે તે હંમેશા
એક ચિંતાનો વિષય કરનારા બનાવો સાથે સાથે લોકોએ એને જાગૃતિ માટે પણ કાર્યક્રમો અને જાગૃત થવું જોઈએ. કારણ કે પોતાના યુવાધનને અત્યારે નશા, જુગાર અને સાયબરમાં યુવાનો જે ફસાઈ રહ્યા છે તેને લઈને સરકાર પણ આ બાબતે કડક કાર્યવાહીના આદેશો કરે ત્યારે આનો ઉકેલ લાવી શકાય. અને બીજા કયા એવા સમાજના લોકો છે એમને પણ ઉઘાડા પાડવા જોઈએ? બેન ચોખ્ખું કહે છે કે કેટલાક લોકો લાગવગ લઈને આવે છે કે ભાઈ તમે પણ પાટીદાર સમાજના અધિકારી છો, આ યુવાનો પકડાય પણ પાટીદાર, છોડી દો. તો આમાં તો એ લોકોને દંડ આપવો જોઈએ, સજા આપવી નહીં, બદલે લાગવગ ચલાવવામાં આવે છે. એમને પણ ઉઘાડા પાડવા જોઈએ, આપ માનો છો? બિલકુલ. પહેલા તો વાત એ છે કે જે યુવાનો પકડાય છે તે ક્યાંથી સપ્લાય દારૂ લાવે છે, કોણ એને દારૂ આપે છે, એ પોલીસની જવાબદારી છે. યુવાનો સાથે સાથે સપ્લાયરોની પણ કાર્યવાહી થવી જોઈએ. કોઈ પણ સમાજના યુવાનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ત્યારે સ્વાભાવિક છે કે ભલામણો થતી હોય, પણ ભલામણોનો અર્થ કઈ રીતે કાઢવો એ પોલીસે પોતાના નિર્ણય મુજબ લેવા જોઈએ અને પરિસ્થિતિ મુજબ લેવા જોઈએ. અચ્છા, હવે આ મહિલા પીએસઆઈ પર ગાજ નીવડશે ને? એમણે સીધું ચોખ્ખું તમને નગ્ન સત્ય બતાવી દીધું, પછી મહિલા પીએસઆઈ પર આવી રીતે ગાજ નીવડશે, એની તમે આપ આપો છો બાંહેધરી કે ભાઈ હવે આમની સામે કોઈ પગલાં ન લેવાય એ રીતના? પીએસવાય દ્વારા જે કઈ વાત કરવામાં આવી છે તે સત્ય કરવામાં આવી છે, અમે એનું સમર્થન કરીએ છીએ. પરંતુ પોલીસ વિભાગ એટલે કે એક પોલીસ અધિકારી પણ સ્વીકારે છે કે સુરતમાં દારૂના કેસો બને છે, દારૂ મળે છે, તો એ બાબતે સરકાર 100% વિચારે. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ દિનેશભાઈ બામણિયા. તેમનું કહેવું છે કે એમની સાથે સહમત છું, આવા કેસો આવે છે, પરંતુ ક્યાંથી દારૂ આવે છે એ દારૂ પણ પકડવો જરૂરી છે. પરંતુ આખો મોટો વિષય છે, કારણ કે ભ્રષ્ટાચાર, બુટલેગરો, પોલીસની મિલીભગત, આ બધું ચાલે છે. પરંતુ સમાજના કયા એવા નેતાઓ છે જેમને ખબર છે કે ભાઈ આ લોકો ફસાઈ રહ્યા છે, છતાં પણ લાગવગ ચલાવવામાં આવી રહી છે? અમારી સાથે કોંગ્રેસ નેતા મનર પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. મનરભાઈ, આ બેને, આ દીકરીએ જે નિવેદન આપ્યું છે કે પાટીદાર સમાજના યુવાનો 15માંથી 10 પીધેલા ઝડપાય છે, સાયબર ફ્રોડમાં 50% લોકો પાટીદાર યુવાનો હોય છે, શું કહેશો આપ? નહીં, આ જે બેનની જે વાત છે એ પોતાના સ્વ અનુભવની વાત છે. એ ફરજ દરમિયાન જેમને તે દરમિયાન જે લાગ્યું અને જે અનુભવ્યું, જે નોંધ્યું, એને વાત મૂકી. અને વાત સાચી પણ છે કે પાટીદાર સમાજના જે યુવાનો છે કઈ ને કઈ રીતે નવી જનરેશનને લઈને અસર દેખાણી હોય, આ કઈ ને કઈ રીતે આવા ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળે છે. એ દુઃખદ ઘટના છે. એમાં કઈ મેં અગાઉ પણ એક વખત પત્ર મેં લખ્યો હતો સમાજને સંબોધીને કે જે રીતે આ નકલી જે અધિકારીઓ પકડાણા હતા, નકલી કલેક્ટર ને નકલી આ નકલી તેલ, એ નકલીની અંદર મેં 7-8 નામો મૂકીને સમાજને મેં ગંભીરતાપૂર્વક આ વાત મૂકી હતી કે ભાઈ સમાજની અંદર આવા રસ્તાઓ, ટૂંકા રસ્તાઓ કે જ્યાં સંઘર્ષ નથી અને સીધું મેળવી લેવું છે, લાયકાત નથી અને સીધું મેળવી લેવું છે, આ રસ્તો પાટીદાર સમાજ એક આદર્શ અને એક બીજી સમાજને દિશા આપનારો સમાજ છે. આ અમારી શાખને ભૂસાય એવા પ્રયત્નો આવનારી પેઢી ના કરવા જોઈએ. મારા પિતાએ ક્યારે રીતે છાપામાં એવું નહોતું વાંચ્યું કે, પણ મનરભાઈ, આપને લાગતું નથી કે આપણે આ નિવેદનને તેમનું જે નિવેદન છે આપણે એને પોઝિટિવલી લઈએ કે જો આવું થતું હોય તો પછી આપણે સમાજના યુવાનોને આપણે સાચા માર્ગ પર લઈને આવીએ, એ બાબતે પ્રયત્નો ન થવા જોઈએ? નહીં, હું એ જ વાત કરી રહ્યો છું કે આજે 40 વર્ષ પહેલા મારા પિતાએ એવું છાપું નથી વાંચ્યું કે કોઈ પટેલનો દીકરો છે એ ડ્રગ્સમાં પકડાણો હોય, પટેલનો દીકરો છે એ કોઈ નકલી કરન્સી નોટ છાપતો હોય, પટેલનો દીકરો છે એ સીએમઓ કચેરીની અંદર નકલી હોય કે પીએમઓ કચેરીની અંદર કાશ્મીરની અંદર આંટા મારતો હોય, એવી કોઈ સમાચાર નથી સાંભળ્યા. અને આજે 40 વર્ષ પછી એના દીકરા તરીકે મારે આ છાપામાં સાંભળવું પડે છે, એ મને ખેદ છે. એક સમાજના આગેવાન તરીકે અમે પણ ઈચ્છીએ છીએ કે કોઈ પણ સમાજની અંદર આવી બદીઓ જે છે એ કઈ ને કઈ રીતે અન્ય સમાજને પણ ચેતવણી રૂપી આ દાખલાઓ છે બધા, અને સૌ સમાજની અંદર આ વસ્તુ ન હોવી જોઈએ. અને સીધા રસ્તાથી, સંઘર્ષથી જ બધું મળે છે, ટૂંકા રસ્તાથી કશું મળતું નથી. ડુપ્લિકેટ નકલી કચેરીઓ પકડાય છે, નકલી કોર્ટ બને છે, આ બધું થાય છે ગુજરાતમાં. એટલે કે સમાજના લોકોએ એક લાલ બત્તી બરાબરનો કિસ્સો કહેવાય અને દરેક પરિવારના સભ્યોએ પણ પોતાના બાળકો માટે ચિંતાનો વિષય ઉપજાવે એવી બાબત છે. અને એ બાબત સૌના માટે પણ ચિંતા ઉપજાવે એવી બાબત છે. અમે નિંદા કરીએ છીએ. અચ્છા, આપને શું લાગે છે એની પાછળનું કારણ શું હોઈ શકે કે આ રીતે પાટીદાર યુવાનો બધીમાં સપડાઈ રહ્યા છે? શું આ રાજકીય રીતે જે પાવરફુલ છે પાટીદાર સમાજ, કે પછી સક્ષમ સમાજ છે, સમૃદ્ધ સમાજ છે, એના કારણે કોઈ એવો મદ આવી જાય છે સત્તાનો કે પાવરનો કે ભાઈ આપણું તો કોણ શું કરી લેવાના, અને પછી કેટલાક માતા પિતા તેમને સમર્થન પણ આપતા હોય છે?
નહીં, આમાં જો એ મુદ્દો પણ ખરો, પણ મૂળ મુદ્દો એ છે કે એને આ વિશાળ ફલક ઉપર આ વિષયને લેવો જોઈએ. અભ્યાસનો બાબત એ છે કે એક તો ગુજરાતની અંદર અત્યારે બેરોજગારીના પ્રશ્નો છે. ટૂંકા રસ્તા કરવા માટેના વિકલ્પો ખુલી જાય છે, સરળ હોય છે. બીજું, સંસ્કારો જે પરિવારમાંથી આવે છે, જે શાળાઓમાં છે, શાળાઓ આજે બંધ થઈ છે, શિક્ષણના નામે કોઈ આવી વસ્તુ સમજાવાતી નથી. ઘણા બધા વિકલ્પો છે. આજે જેલો ભરાઈ ગઈ છે, શાળાઓ બંધ થાય છે, તાળા લાગે છે, જેલોના ઉદ્ઘાટનો થાય છે, શાળાના તાળા લાગે છે. જે આ બધી વસ્તુ રાજકીય પરિપ્રેક્ષમાં પણ એટલી જ ગંભીરતાપૂર્વક રાજનેતા તરીકે પણ અમારી જવાબદારીનો ભાગ બને છે, સત્તારૂઢની પણ વ્યક્તિગત ભાગ બને છે. પણ દુનિયાના કોઈ પણ એવો સંજામ નથી કે જે ટૂંકા રસ્તાથી તમને પરિણામ મળે. બિલકુલ, તમારે સંઘર્ષનો રસ્તો અપનાવવા જોઈએ. અમે ખેડૂતના દીકરાઓ છીએ, પાટીદાર કોમ છે, ખેતી સાથે સંકળાયેલી કોમ હતી. એ જમીન સાથે માથું ફટકારીને પગ પાટા મારી અને પાણી પેદા કરીને ખેતી કરનારી કોમ, એનો સંતાન જો આવા રસ્તા ઉપર જાય તો એના માટેનો સમાજ માટે ચિંતાનો વિષય ભયંકર છે. એ બાબતની અંદર હું સ્પષ્ટપણે સૂર પુરાવું છું. બિલકુલ આભાર મનોહરભાઈ અમારી સાથે જોડાવા બદલ. પૂર્વિન પટેલ આપણી સાથે જોડાઈ ગયા, તેમની સાથે વાત કરીએ. પૂર્વિનજી, સમાજ માટે શું આ ગંભીર વિષય નથી કે એક મહિલા પીએસઆઈ સમાજના કાર્યક્રમમાં કહે છે કે જો 15 લોકો ઝડપાયા છે દારૂના કેસમાં, તેમાંથી 10 એટલે કે અડધાથી ઉપર પાટીદાર યુવાનો છે આ કેસમાં, દારૂના કેસમાં? એક રીતે જોઈએ તો જે મહિલા આપણે જે પીએસઆઈ જેમને નિવેદન આપ્યું છે, આમ તો મહદઅંશ છે એક રીતે સાચું બી કહી શકાય, કારણ કે લગભગ અત્યારે એમને સમાજના હિતના સંદર્ભમાં નિવેદન આપ્યું. એટલે હું આને પોઝિટિવ રીતે રહું છું કે પાટીદાર સમાજ એટલે ગુજરાતની કરોડરજ્જુ સમાન સમાજ છે. અને આજકાલને જે રીતે આપણે જે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ થઈ રહ્યું છે, એટલે યુવાનો મહદઅંશ છે કે મોટાભાગે ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે, વ્યસન અને ફેશનના માર્ગે દોરાય છે. બીજું, સાથે સાથે સરકારને પણ એ પણ ચિંતા કરવાની જરૂર છે. ગુજરાતમાં માત્ર પાટીદાર સમાજથી અન્ય સમાજ, દરેક સમાજમાં નાનું મોટું દૂષણ હોય છે, પણ પટેલ સમાજ એક એવો સમાજ છે કે કઈ પણ વસ્તુ કરે તો સીધો નજરે ચડે છે. એમાં અમારા યુવાનો પણ હોય, વડીલો, કોઈ પણ સારું કાર્યક્રમ કરીએ તો પણ પાટીદારોની નોંધ લેવાય છે. કંઈ પણ બીજું અન્ય બને તો પણ પટેલ સમાજની નોંધ લેવાય છે. પણ પર્ટિક્યુલર વ્યક્તિગત જો આ ચિંતામાં જો આ બેનના નિવેદનની વાત કરું તો સમાજ માટે આંખો ખોલવા માટેનો આ વિષય છે. અને હું એ પણ ચોક્કસથી કહી શકું કે આવનારા સમયમાં યુવાનોએ પોતે વ્યસન અને ફેશનના માર્ગે દૂર રહેવું છે. આ ક્યાંક ને ક્યાંક આજે ધીરે ધીરે સમાજ આગળ વધે તો કંઈક હોઈ શકે, પણ દૂષણ ના બનાવે એવું મારું માનવું છે. બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ધાર્મિક માલવિયા પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. ધાર્મિકજી, આ સમાજની આંખ ખોલનારું નિવેદન છે, સમાજ માટે આંખ ઉગાડનારો આ કિસ્સો છે. મહિલા પીએસઆઈ પોતે કહી રહ્યા છે કે સાયબર ફ્રોડના 50% કેસમાં પાટીદાર યુવાનો, 15માંથી 10 યુવાનો દારૂના કેસમાં પાટીદાર યુવાનો. તો સમાજના યુવાનો આવી રીતે બરબાદ થઈ રહ્યા છે, ખોટા રસ્તે જઈ રહ્યા છે. સમાજની અહીંયા તે નથી જવાબદારી કે યુવાનોને સાચા માર્ગે લાવે? ચોક્કસપણે સામાજિક સંસ્થાઓની તમામ લોકોની જવાબદારી છે કે સમાજના યુવાનો એ યોગ્ય માર્ગે વળે. આજે જે પીએસઆઈ મેડમ મેંદપરાનું નિવેદન આવ્યું છે, સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતની અંદર દર ગુરુવારે વિચારોનું વાવેતર કરી અને એક 2 કલાકનું સેશન ચલાવવામાં આવે છે કે જેની અંદર યુવાનો બિઝનેસની અંદર વૈચારિક રીતે કંઈક ઇનોવેટિવ કરે, આગળ વધે, એ હેતુથી આ આખો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે. ને એની અંદર ગેસ્ટ સ્પીકર તરીકે આ પીએસઆઈ મેડમ આવ્યા હતા અને એને સમાજની અંદર જે નવી વાસ્તવિકતા છે એની વાત કરી. પહેલી વાત તો એ છે કે પાટીદાર સમાજ છે ખૂબ ભોળો અને નિખાલસ સમાજ છે કે જે પણ વસ્તુ એ જાહેરાત કરે. જે સુરતની વાત કરીએ, સુરતની અંદર પાટી છે ત્યારે આવી દરેક બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાય અને એમના નામ આવતા હોય છે. તેમાં 100% સમાજની જવાબદારી બને છે અને આ દિશામાંથી યુવાનો કઈ રીતના એક સાચા માર્ગ તરફ આગળ વધે એ માટેના પણ દરેક સામાજિક સંસ્થાઓ અને આગેવાનોએ પ્રયત્ન કરવા પડે. સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને ખોડલધામ સમિતિ હોય એ આ દિશામાં અવારનવાર કાર્યક્રમો યોજી અને યુવાનોને યોગ્ય દિશા મળે તરફના પ્રયાસો થઈ રહ્યા છે. અને બીજું ધાર્મિકજી, મેડમે એમ પણ કહ્યું કે જ્યારે આ લોકો પકડાયા છે પછી કેટલાક લોકો લાગવગ લઈને પણ મારી પાસે આવે છે કે તમે પાટીદાર સમાજની દીકરી, યુવાનો પકડાય પણ પાટીદાર એટલે છોડી દો. ત્યારે મારો ગુસ્સો વધારે બેવડો થઈ જાય છે, વધારે આક્રોશ આવે છે. તો આવા લોકોએ પણ સુધરવું જોઈએ ને કે તમે સમાજની વાતો કરો છો અને યુવાનો જ્યારે પકડાય તો તેમને સીધો રસ્તો બતાવવાને બદલે દંડ ભલે મળે, તેમને સબક શીખવાડવા માટે જરૂરી છે, તો એમાં ઉપરથી લાગવગ આવે છે.
ચોક્કસપણે બેનની વાત સાચી છે. આજે સમાજની અંદર કાંઈ પણ ઘટનાઓ બનતી હોય છે અને કોઈ એકાબીજાના સંબંધમાં કે ઓળખીતા હોય છે તો એ પ્રકારની ભલામણો કરતા હોય છે, પણ બેને જી. પણ પ્રામાણિકપણે કીધું કે હું આમાં કોઈની ભલામણ રાખતી નથી અને બધાને આગેવાનોને પણ આહવાન કરું છું કે આવી કોઈ બાબતોમાં ભલામણ કર્યા વગર એકાદ દિવસ જો એ જેલની અંદર રહેશે, એકાદ દિવસ એને બિલકુલ કંઈક બિલકુલ સજા બિલકુલ થશે, આભાર તો ધાર્મિકજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. રાકેશ બ્રહ્મભટ્ટ અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે અલ્પેશ કથિરિયા છે. રાકેશ, એમને પૂછો કે આ પીએસઆઈ મેડમના નિવેદનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અલ્પેશ કથિરિયા હાલ છે તે મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. ત્યારે અલ્પેશ કથિરિયાનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જી અલ્પેશ. લાગે છે કે દારૂ, જુગાર કે ડ્રગ્સ કે જે આ ગુજરાતના યુવાનોમાં જે વ્યસનો આવી ગયા છે એના માટે કાયદા અને કાનૂનની જેમને જવાબદારી છે કે આ વ્યસનો ગુજરાતની હદમાં ન આવવા માટે એ માટે કાયદા કાનૂને પરિસ્થિતિ જાળવવી જોઈએ. સમાજની એ જવાબદારી બને છે કે સમાજના યુવાનો આ વિસ્તારના કે કોઈ પણ વિસ્તારના યુવાનો વ્યસનોથી દૂર રહે એ માટે સમાજ અને ધર્મએ જવાબદારી નિભાવવી જોઈએ એવી હું માનું છું. તેમની વાતને કેટલી હકીકત કહેશો તમે? એમની જે વાતો છે એમના હકીકતને અમે પ્રાધાન્ય આપીએ છીએ. એમણે વાત કરી છે એ હકીકતલક્ષી છે, પણ એનાથી આત્મચિંતન અને આત્મમંથન થવું જોઈએ. સમાજની સંસ્થાના વડીલો હોય, સમાજના યુવાનો હોય, સમાજના લોકો હોય, દરેક પરિવારે પણ જાગૃત થવું પડશે. આ માટે જે તે વિસ્તારના જેમને કાયદા કાનૂનની જવાબદારી સોંપી છે એમણે પણ પગલાં લેવા પડશે અને સાથોસાથ જે સમાજની જવાબદારી જે પણ સંસ્થા નિભાવે છે એમના વડાઓએ પણ આત્મચિંતન અને આત્મમંથન કરી અને દરેક પરિવારોને મેસેજ મળે આ ક્ષેત્રથી દૂર રહી અને આ ક્ષેત્રમાં કોઈ પણ યુવાનનો કોઈ પણ ન પ્રવેશે એ માટેની એમણે કાળજી લેવી જોઈએ. અલ્પેશભાઈ, પીએસઆઈ પોલીસ એક ડિસિપ્લિનનો ભાગ ગણવામાં આવે છે, નહીં કે પર્ટિક્યુલર કોઈ સમાજ વિશે આ પ્રમાણે ટિપ્પણી કરી યોગ્ય ખરી? એ સ્વાભાવિક છે કે એ ડિસિપ્લિનનો ભાગ ને સ્વયં શિસ્તતા એ પોલીસનો એક આગવો એક ગુણ છે. પણ આ જે કાર્યક્રમ છે સૌરાષ્ટ્ર સેવા પટેલ સમાજ દર ગુરુવારે આ કાર્યક્રમ કરે છે જેમાં અલગ અલગ મહેમાનો આવે છે. આ વખતના ગુરુવારના જે થસજે ઠોટનો કાર્યક્રમ હતો એમાં પીએસઆઈ મહેમાન તરીકે હતા અને એમને જે વિષય પર બોલવાનું હતું ને એ વિષય પર બોલ્યા છે. એટલે એ એમના ડિપાર્ટમેન્ટનો વિષય છે કે આ બોલ્યા એ યોગ્ય છે કે નથી, પણ એ જે બોલ્યા છે એનાથી સમાજે જાગૃત થવું જોઈએ એવું તો હું ચોક્કસ માનું છું. જે રીતે વાત કરી છે અલ્પેશભાઈ કે યુવાનો પટેલમાં સાયબર ક્રાઇમના ગુના હોય કે પછી દારૂના વ્યસનને લઈને આ તમામ ગુનામાં પણ પટેલ સમાજના યુવાનો હોય છે તેવું તેમનું નિવેદન છે. નહીં, એમના નિવેદન સાથે જે ગુના છે ને ગુના એના નિવેદન સાથે હું સહમત છું કે એ વિસ્તારમાં બને છે, પણ બીજા વિસ્તારોમાં પણ બને છે. એટલે માત્ર કોઈ એક જ સમાજના વ્યક્તિઓ હોય એવું જરૂરી નથી. એ નિવેદન એટલા માટે જરૂરી નથી કેમ કે સુરત શહેરનો આંકડો કાઢીએ કે સમજો આજની તારીખમાં 80 એફઆરઆઈ થઈ પ્રોહિબિશનની, તો 80માંથી 10 એફઆરઆઈમાં હોઈ શકે, 70 એફઆરઆઈમાં તો બીજા લોકો પણ હશે. પણ એ સમાજની વાત નથી. હું તો એમ કહું છું કોઈ પણ માનવ લોકો છે, કોઈ પણ માનવીય છે, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ સમાજનો વ્યક્તિ છે, આ દરેક ક્ષેત્રથી દૂર રહેવો જોઈએ. એ માટે કાયદા કાનૂને એની જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો ગુજરાતની હદમાં ન પ્રવેશે અને સમાજે જવાબદારી નિભાવવાની છે કે આવા વ્યસનો કદાચ મળતા પણ હોય તો એટલો યુવાન ધાર્મિક અને આસ્તિક રીતે એટલો મજબૂત હોવો જોઈએ કે આ વ્યસનને હાથ પણ ના લગાડે. અલ્પેશભાઈ, જે રીતે એને વાત કરી છે ને એ વાતમાં ખાસ કરીને ચિંતા વ્યક્ત કરી છે અને એ ચિંતા ખૂબ જ ગંભીર છે ખાલી પાટીદાર માટે, કારણ કે એ લોકો એવું કહે છે કે હું પાટીદાર છું એટલે મને છોડી દો. નહીં, જો સ્વાભાવિક છે કે જે વિસ્તારના જ્યાંના સ્થાનિક લોકો કે આગેવાનો હોય છે એના સમક્ષ જ્યાં બનાવો બનતા હોય છે તો લોકો પોતે આગ્રહણી કરતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ગુનાનો આરોપી હોય, કોઈ પણ ગુનાનો આરોપી કોઈ પણમાં પકડાય તો એ એમ જ કહેતા હોય છે કે મને છોડી દો. એ કોઈ નવી વાત નથી. એ વિસ્તારમાં છે તો ત્યાંના લોકો એમ કહે છે કે મને છોડી દો, બીજા વિસ્તારમાં જાય ત્યાંના લોકો એમ કહે છોડી દો. પણ એ છોડવા કે ન છોડવા એ પોલીસે નક્કી કરવાનું હોય છે. એટલે એ વાત એ પોલીસનો વિષય છે. પણ એમની આજે જે પ્રોગ્રામમાં એમને જે રીતે વાત કરી છે એ વાતમાં ખાસ કરીને એવું કહું છું કે સૌથી વધુ પાટીદારોના છોકરાઓ યુવાઓ પકડાય છે અને આપણે ચિંતા છે કે આપણું સમાજ એ દિશામાં ન જાય, એટલે આપણે ચિંતા વ્યક્ત કરી. મેં પહેલાં કીધું એમ કે એ વિસ્તારમાં 90% પાટીદાર સમાજના લોકો વસે છે. તો ત્યાં આ બનાવ નહીં, કોઈ પણ બનાવ હોય, ચાહે મારામારીનો બનાવ હોય, છેતરપિંડીનો બનાવ હોય, બીજો કોઈ પણ બનાવ હોય, પોલીસ સ્ટેશનની અંદર સવારથી સાંજ સુધીમાં સરથાણામાં જે પણ ગુના નોંધાય છે તો એમાં જે ત્યાં લોકો રહે છે એના પર જ નોંધાવાના છે અને સારી ઘટના બનવાની છે તો એ ત્યાં જ બનવાની છે. એટલે માત્ર એક ઘટનાઓને ઉદ્દેશી અને આખા સમાજનું આકલન ન કરી શકાય. એ વિસ્તારમાં જે બનાવો બને છે તો એ બને છે. એની વાત કઈ ખોટી નથી, પણ એક રીતે જે રીતે એની ચિંતા વ્યક્ત કરી છે એની ચિંતા વ્યાજબી છે, એની ચિંતા વ્યાજબી છે અને એ ચિંતા સાથે મેં પણ કીધું કે એ વ્યક્તિની જે ચિંતા છે એ ચિંતાની સાથે સમાજે પણ ચિંતા કરવી જોઈએ અને એમની જે ચિંતા છે
એ ચિંતાના દુઃખને લોકોએ સમજવું જોઈએ, સમાજે પણ સમજવું જોઈએ કે આજે આપણા સમાજની દીકરીને આ દુઃખ થઈ રહ્યું છે તો આની પાછળ કંઈક રીઝન હશે, અને એ કારણો શોધી અને એ કારણો ઉપર ચર્ચા અને મંથન કરી અને સમાજ જાગૃતિના કાર્યક્રમ થવા જોઈએ. તો અલ્પેશભાઈ, જે રીતે હાલ આ રીતની વાત થઈ છે, આ વાતને આ મોટા જે સમાજના અગ્રણીઓ છે તેને ગંભીરતાથી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? નહીં, સમાજના અગ્રણીઓ 100% અને ગંભીરતાથી લેવી જોઈએ. હું માત્ર એક વિષયની વાત નથી કરતો.